હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું સુપર 50 બેચમાં. ચલો, નવો વીક, બીજા વીકમાં આપણે આવી ગયા છીએ. પહેલા વીકમાં બધાને મસ્ત માર્ક આવ્યા છે, લોકો 1000 પોઈન્ટ લઈ ગયા છે અને ફાઇનલમાં 500 પોઈન્ટ સાથે વિનર થયા છે. તો આગળ વધીએ હવે. બસ આવી રીતે જ વીક 2ની સ્ટાર્ટ કરશું આપણે. વીક 2માં બસ આવી રીતે ભણતા રહીશું અને ફરીથી આપણે સન્ડે 25 માર્કની એક્ઝામ, 50 માર્કની એક્ઝામ અને કોમ્પિટિશન રાખશું. ઓકે, બધા ડેઇલી કરતા રહો. તમને ખબર પડી હશે જે લોકો પૂરા પોઈન્ટ લઈ ગયા છે, જે લોકો 50માંથી 50 માર્ક લાવ્યા, તમે જોયું હશે કે જે લોકો રેગ્યુલર કરે છે મારી જોડે એ લોકોને એકદમ પાક્કું થઈ જાય છે. લાસ્ટમાં જઈને તકલીફ નથી પડતી. પણ જે લોકો વચ્ચે ગેપ પાડી દે છે, જે લોકો વચ્ચે નથી કરતા એક જ દિવસ, એ લોકોને 50 માર્કની એક્ઝામમાં જઈને બહુ જ મોટી તકલીફ પડે છે કે પ્રેશર આવી જાય છે. એક દિવસમાં ઘણું બધું કરવાનું થઈ જાય છે. પણ ડેઇલી તમે કરતા રહેશો. હું મેક્સિમમ 15 માર્કનું જ કરાવું છું ડેઇલી. બસ 15 માર્કનું તમે મોઢે કરતા રહો એસએસમાં, તમારે એકદમ પાક્કું થઈ જશે. બસ આવી રીતે કરતા રહેશો. તમે કરતાં એટલું મોડે થઈ જશે, કેમ કે જો આ ચેપ્ટર ફિનિશ થવા આવ્યું છે, કાલે ચેપ્ટરનો લાસ્ટ ડે છે, તો ચેપ્ટર આખું ફિનિશ થઈ જશે ને તમારું તૈયાર બી થઈ જશે. તમને ખબર બી નહીં પડે કે આટલું જલ્દી તૈયાર થઈ ગયું મારે. બરાબર, તો મને એકદમ ફોલો કરતા રહેજો. ડેઇલી કામ ફિનિશ કરો. 1 કલાક લાગે છે. તમારા હોમવર્ક મેં 3 આપ્યા છે એને મેક્સિમમ 1 કે 1.5 કલાકમાં તમારું હોમવર્ક ફિનિશ જ થઈ જાય છે. એટલો વધારે ટાઈમ લાગતો છે નહીં. આખો દિવસ તમે ફ્રી જોવો છો પછી તો એ પ્રમાણે કરતા રહેજો. ચલો, આજે હવે ચાલુ કરીએ આપણે. અત્યાર સુધી આપણે 1 માર્કના 39 ક્વેશ્ચન કર્યા છે, 2 માર્કના 6, 3 માર્કના 2, 4 માર્કનો આપણે એક જ ક્વેશ્ચન કર્યો છે. 4 માર્કનો આજે બીજો આવવાનો છે. જેમ પ્લાસીનું યુદ્ધ આપણે કર્યું ને, પાક્કું થઈ ગયું ને પ્લાસીનું યુદ્ધ એકદમ, એ રીતે એક બીજું યુદ્ધ છે, બક્સરનું યુદ્ધ આવવાનું છે. એ આપણે કરશું આજે. એના પહેલાં આપણે 1 માર્કની બુકથી ચાલુ કરીએ આજે. બક્સરના યુદ્ધ હિસાબે નાના ક્વેશ્ચન લઈ લઈએ અત્યારે. હવે 1 માર્કની બુકમાં ક્વેશ્ચન નંબર 14માં આવી જાઓ. ચલો લખો, બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? જો બક્સર કેવી રીતે લખાય? બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? લખી દો, બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં થયું હતું. 1764માં. બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં થયું હતું. યાદ રાખજો, એક નવી સાલ આવી ગઈ છે. અત્યાર સુધી આપણે ઘણી બધી સાલો આવી ગઈ, એક નવી સાલનો ઉમેરો થઈ ગયા આમાં કે બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? બક્સરનું યુદ્ધ ક્યારે થયું? ઈસવીસન 1764માં થયું હતું. ચલો, નવો સવાલ. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી, પ્લાસીની યાદ છે ને ભાઈ, શું થયું હતું? કોણે દગો કર્યો હતો? રોબર્ટ ક્લાઇવે દગો કર્યો હતો. દગો કોણે કર્યો? રોબર્ટ ક્લાઇવ તો અંગ્રેજ હતો. મીર જાફરે દગો કર્યો. કોની જોડે કર્યો? કોની જોડે કર્યો દગો? સિરાજઉદ્દૌલા. શું કીધું હતું ભાઈ કે અંગ્રેજોએ, રોબર્ટ ક્લાઇવે શું કીધું કે ભાઈ તું ખૂન કરી દઈશ, સિરાજઉદ્દૌલાને દગો કરીને મારી દઈશ, હું તને નવાબ બનાવી દઈશ. તો એ જ સવાલ છે. લખો, અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો? અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને નવાબ બનાવ્યો? કોણ હોય ભાઈ? મીર જાફર. લખી દો જવાબ. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. નાના ક્વેશ્ચન છે જે મોટા ક્વેશ્ચનમાં આવી જ ગયું છે, એવા ક્વેશ્ચનો છે અત્યારે. ચલો આગળ. રોબર્ટ ક્લાઇવે બંગાળના નવાબ રોબર્ટ ક્લાઇવે બંગાળના નવાબના
સેનાપતિ સેનાપતિ ખાલી જગ્યાને નવાબ બનાવવાની લાલચ આપી. મીર જાફર નવાબ બનાવવાની લાલચ આપી. ફરી બોલું છું, સવાલ આખો. રોબર્ટ ક્લાઇવે બંગાળના નવાબના સેનાપતિ ખાલી જગ્યાને નવાબ બનાવવાની લાલચ આપી. નવાબ બનાવવાની લાલચ આપી. મીર જાફરને આપી લાલચ અને પછી એને નવાબ બનાવ્યો. આગળ લખો. ખાલી જગ્યા રોબર્ટ ક્લાઇવનું કાવતરું હતું. ખાલી જગ્યા રોબર્ટ ક્લાઇવનું કાવતરું હતું. રોબર્ટ ક્લાઇવે શું કાવતરું કર્યું હતું? કાવતરું એટલે દગો. શું આખું ષડયંત્ર બનાવ્યું હતું? પ્લાસીનું યુદ્ધ. આખું પ્લાસીનું યુદ્ધ કોના કારણે થયું? રોબર્ટ ક્લાઇવના કારણે થયું ને. લખી દો, પહેલાં સવાલ લખી દો. ખાલી જગ્યા રોબર્ટ ક્લાઇવનું કાવતરું હતું. કાવતરું એટલે ષડયંત્ર. કાવતરું એટલે ષડયંત્ર. જે દગા માટે વિચાર કરે ને એને કાવતરું કહેવાય. લખી દો જવાબમાં પ્લાસીનું યુદ્ધ. જે પણ પ્લાસીનું આખું યુદ્ધ થયું હતું એ રોબર્ટ ક્લાઇવના કારણે જ થયું હતું. પ્લાસીનું યુદ્ધ. ચલો, કેવા સવાલ છે? બધા આવડે જ છે આપણને, એવા જ છે. આગળ કરીએ. ખાલી જગ્યાના યુદ્ધથી ભારતનો ઇતિહાસ બદલાયો. ખાલી જગ્યાના યુદ્ધથી ભારતનો ઇતિહાસ બદલાયો. છેલ્લો મુદ્દો હતો પ્લાસીના યુદ્ધમાં. શેના યુદ્ધથી ભાઈ? પ્લાસીના યુદ્ધથી. સવાલ બોલું પાછો. ખાલી જગ્યાના યુદ્ધથી ભારતનો ઇતિહાસ બદલાયો. જવાબમાં લખી દો પ્લાસીના. પ્લાસીના યુદ્ધથી ભારતનો ઇતિહાસ બદલાયો. ચલો, 5 ક્વેશ્ચન કર્યા આપણે આજના. 5 કેવા હતા? પ્લાસીના યુદ્ધમાં આવી ગયા એવા જ હતા. બધા તમને આવડે છે. છઠ્ઠો એક બીજો કરી દઈએ. લખો. બ્રિટિશ કંપનીએ મીર જાફરને બંગાળના નવાબ તરીકે પદભ્રષ્ટ કરી. પદભ્રષ્ટ એટલે એને હટાવી દીધો. આ બધું શેમાં આવશે? બક્સરના યુદ્ધમાં આવશે. કે શું કર્યું? મીર જાફરને દગાથી લાવ્યો હતો. જે માણસ દગાથી કર્યો તેની જોડે બી શું થઈ ગયો? દગો થઈ ગયો. તો મીર જાફરને બી હટાવીને કોણ લાવી કાઢ્યા? છેક નામ. સવાલ લખી દો. બ્રિટિશ કંપનીએ મીર જાફરને બંગાળના નવાબ તરીકે પદભ્રષ્ટ કરી ખાલી જગ્યાને નવાબ બનાવ્યો. પદભ્રષ્ટ કરી ખાલી જગ્યાને નવાબ બનાવ્યો. તો નામ છે મીર કાસિમ. મીર કાસિમને બનાવ્યો. મીર કાસિમ. બરાબર. મીર જાફરને બી હટાઈ કાઢ્યો અને કોણ લાયા ભાઈ? મીર કાસિમને લઈ કાઢ્યા. કાસિમ છે આ મીર કાસિમ. ચલો આગળનો કરીએ. બક્સાને તો બધું આવી જશે. લખો. મીર જાફરના મૃત્યુ બાદ ખાલી જગ્યા બંગાળનો નવાબ બન્યો. મીર જાફરના મૃત્યુ બાદ ખાલી જગ્યા બંગાળનો નવાબ બન્યો. જવાબમાં લખી દો રોબર્ટ ક્લાઇવ. બધું ખબર પડશે તમને. બક્સરના યુદ્ધમાં આખું આવી જશે. તમને ખબર પડશે કે હા કેમ રોબર્ટ ક્લાઇવ બન્યો, કેમ મૃત્યુ પામી ગયો.
બધું ખબર પડશે. રોબર્ટ ક્લાઇવ. ચલો કેટલા ક્વેશ્ચન કર્યા આજના આપણે? 7 ક્વેશ્ચન કરી કાઢ્યા. ટોટલ કેટલા થયા? 47 થઈ ગયા. 46 હશે. 47 કઈ થાય? 46 થયા ને ટોટલ? તો 45 કોણ લખશે? 46 ક્વેશ્ચન થયા આપણે, બરાબર. ચલો હવે તમને લોકોને 5 મિનિટ આપું છું. 5 મિનિટમાં 46 ક્વેશ્ચન જોઈ લો એકવાર. આપણે બધા ફટાફટ રિવાઇઝ કરી લઈએ. ઓકે, તો આપણે દિમાગમાં બધું પાછું આવી જાય. અને એના પછી આપણે 4 માર્કના ક્વેશ્ચનમાં જઈશું. બક્સરનું યુદ્ધ. ઓકે, બક્સરના યુદ્ધ પહેલાં જતાં પહેલાં આપણે આટલા રિવાઇઝ કરી લઈએ 1 માર્કના. ચલો 5 મિનિટમાં સ્ટાર્ટ કરી લો ફટાફટ. હું લઉં છું તમને મોઢે બધા. ચલો રેડી થઈ ગયું બધાને? જોઈ લઈએ કેટલું આવડે. મીર જાફરના મૃત્યુ બાદ બંગાળનો નવાબ
મીર જાફરના મૃત્યુ બાદ ખાલી જગ્યા બંગાળનો નવાબ બન્યો. રોબર્ટ ક્લાઇવ. બ્રિટિશ કંપનીએ મીર જાફરને બંગાળના નવાબ તરીકે પદભ્રષ્ટ કરી ખાલી જગ્યાને નવાબ બનાવ્યો. મીર કાસિમ. બરાબર. મીર જાફરના મૃત્યુ બાદ કોણ બન્યું? રોબર્ટ ક્લાઇવ. અને બ્રિટિશ કંપનીએ મીર જાફરને બંગાળના નવાબને હટાવીને એને પદભ્રષ્ટ કરીને કોને બનાવ્યો? મીર કાસિમને. પછી જે ખાલી જગ્યાના યુદ્ધને ભારતનો ઇતિહાસ બદલાયો પ્લાસીના યુદ્ધથી. વેરી ગુડ. ખાલી જગ્યા ક્લાઇવનું કાવતરું હતું પ્લાસીનું યુદ્ધ. રોબર્ટ ક્લાઇવે બંગાળના નવાબ સેનાપતિ ખાલી જગ્યાને નવાબ બનાવવાની લાલચ આપી. મીર જાફરને લાલચ આપી હતી. બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? 1764માં થયું હતું. 1764. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો? અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને નવાબ બનાવ્યો? મીર જાફરને બનાવ્યો. ચલો, આજના તો બધા આવડી ગયા તમને. આગળના પૂછી લઉં છું હવે. અંગ્રેજો ખાલી જગ્યાને પસંદ કરતા ન હતા. સિરાજુદ્દૌલા. ઈસવીસન 1756માં બંગાળનો નવાબ કોણ બન્યું? બંગાળનો નવાબ કોણ બન્યું? સિરાજુદ્દૌલા બન્યો. ચલો, પછી આગળ આવ્યો. અંગ્રેજોએ કયા મુગલ બાદશાહ પાસેથી કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી? ઔરંગઝેબ પાસેથી. વેરી ગુડ. ઈસવીસન ખાલી જગ્યામાં હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ પહેલો વેપાર કરવાની શરૂઆત કરી. હુગલી નદીને કાંઠે ઈસવીસન કયો? 1651. 1651. બરાબર છે. તૈયારી છે નહીં તમારે તો? ચલો, ભારતમાં સૌપ્રથમ અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી? પોર્ટુગીઝો આવ્યા અને સૌથી છેલ્લે કોણ આવ્યું? ફ્રેન્ચો આવ્યા. ઓકે. ચલો, પછી ભારતમાં આવેલી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વડો કોણ હતો? કોણ હતો? દુપ્લે. વેરી ગુડ. અંગ્રેજ સાથે લડાઈના અંતે ફ્રેન્ચો પાસે કયા કયા વેપારી મથકો રહી ગયા? અંગ્રેજ સાથે લડાઈના અંતે ફ્રેન્ચો પાસે પોંડિચેરી, માહે, ચંદ્રનગર વગેરે વેપારી મથકો રહી ગયા. ઓકે. કયા મુગલ બાદશાહે અંગ્રેજોને વેપાર કરવાની છૂટ આપી? તો મુગલ બાદશાહ શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. ચલો, આ જો ગયા વીકનું છે. તમારા વચ્ચે ગેપ પડી તમે ભૂલી જાઓ છો, એ તમે રિવાઇઝ કરતા રહેજો. પછી એવું ના થાય કે આગળનું બધી મેચ પાણી જતી રહે. ભારતમાં સૌપ્રથમ આવનાર અંગ્રેજ જહાજનો કપ્તાન કોણ ખાલી જગ્યા હતો? કોણ હતો? હોકિન્સ. અંગ્રેજ કપ્તાન ખાલી જગ્યાએ મુગલ બાદશાહ જહાંગીર પાસેથી સુરતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. કોણ હતું? સર ટોમસ રો. કયા મુગલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી? તો મુગલ બાદશાહ જહાંગીરે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી. પછી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1664માં થઈ. ઓકે. છેલ્લો ક્વેશ્ચન. પોર્ટુગીઝોએ ઈસવીસન ખાલી જગ્યામાં ગોવા જીતી લીધું 1506માં. હા, એવું યાદ રહેવું છે ને. ફટાફટ ક્વેશ્ચન આવવા જોઈએ, આન્સર આવી જ જવા જોઈએ. સાલ કોઈ ગોવા આવે તો 1506. એક પણ જેમ જેમ આવે ક્વેશ્ચન આવે તમારે એકદમ ફટાફટ ઈસવીસનને બધું આવવું જોઈએ. ત્યારે જ એમ કહેવાય કે આ તમે પાક્કું છે. બરાબર. રોજ વાંચતા રહેશો તમારે આવી જશે, એકદમ પાક્કું થઈ જશે. ચલો, હવે આગળ વધીએ. આવી જાઓ 4 માર્કની બુકમાં. ચાર માર્કની બુકમાં આવી જાઓ. ચાર માર્કની બુકમાં આવીને ક્વેશ્ચન નંબર કયો? 4 માર્કમાં બીજો ક્વેશ્ચન નંબર 2 લખી દો. બક્સરની લડાઈ સાથી થઈ? બક્સરની લડાઈ સાથી થઈ? બક્સરની લડાઈ સાથી થઈ. ક્વેશ્ચન માર્ક. એમાં લખો તેનું શું પરિણામ આવ્યું? તેનું શું પરિણામ આવ્યું? ફરી બોલું છું. બક્સરની લડાઈ સાથી થઈ? ક્વેશ્ચન માર્ક. તેનું શું પરિણામ આવ્યું? ચલો, જેમ પ્લાસીનું યુદ્ધ હતું એ રીતે શું થયું? બક્સરનું યુદ્ધ. આપણે જોઈશું
કે પ્લાસીના યુદ્ધ પછી એવું શું થયું તે બીજું યુદ્ધ કરવું પડ્યું. ઓકે, ચલો આવી જાઓ મુદ્દા નંબર 1માં. મુદ્દા નંબર 1, પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવી પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવીને કંપની એટલે કોણ? કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની. હા, પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવીને કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી. બરાબર, એમની ઈચ્છા કઈ હતી? કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી. હવે એમની ઈચ્છા શું હતી કે ભાઈ જેટલા બી રાજ્યો જીતે એમાં લૂંટી લેવાના, જેટલું કમાવું એટલું કમાઈ લે, બહુ બધું પુષ્કળ ધન એકઠું કરી કાઢે, એમની ઈચ્છા હતી. તો શું કર્યું? પ્રાચીન યુદ્ધથી એમની જોડે કઈ સત્તા આવી ગઈ? ઘણા બધા રાજ્યો આવી ગયા. બંગાળ એમના હાથમાં આવી ગયું. બરાબર, તો બંગાળ હાથમાં આવ્યા પછી એ લોકોએ શું કર્યું? એમાંથી મીર જાફરને નવાબ બનાવી કાઢ્યો. શું આવ્યો? પ્રાચીન યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. અને મીર જાફર કોના નીચે હાથમાં નીચે કામ કરતો હતો? અંગ્રેજોના હાથ નીચે કામ કરતો હતો. તો એ લોકો એને ઉલ્લુ બનાવીને શું કરી દીધું? બધા પૈસા લૂંટી કાઢ્યા. પેલો કામ બીજા બધા કામ એ કરે જે બહુ ગંદા કામ હોય ને, કે પ્રજાની સેવા કરવાની, બે બધું કામ કરવાનું, એ કોણ કરે? પેલો મીર જાફર કરે. અને જે પૈસા જે કમાવાના કામ હોય એ કોણ કરે? અંગ્રેજો કરે. એમ કરીને શું કર્યું? પોતાની ઈચ્છા સંતોષી. તો બીજો મુદ્દા આવી જાઓ. લખો, પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો એમને જરૂર હતી એ માણસની. પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો જે તેના ઈશારે કામ કરે. ફરી બોલું, પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો જે તેના ઈશારે કામ કરે. એટલે શું હતું કે મીર જાફર હતો તો ખરા એમને, જેમ અંગ્રેજો કેમ કરતો હતો, પણ અમુક જગ્યાએ કેવું કરે? પોતાની ચલાવતો હતો. બધું અંગ્રેજ કેમ ના કરે? અમુક વસ્તુ પોતે વિચારે એમ કરે. તો એ લોકોને અંગ્રેજોને ગમ્યું નહીં. અંગ્રેજોને કેવો માણસ જોઈએ કે બધું એ બોલે એમ જ કરે. એટલે ઇન શોર્ટ એ લોકોએ કેવો માણસ જોઈએ કે નવાબ કોણ બને? અંગ્રેજો જ બનીને રહે. આખું રાજ્ય કેવી રીતે કામ કરે? અંગ્રેજો કેમ જ કામ કરે. પણ મીર જાફર એવું કરતો ન હતો. બરાબર, થોડી થોડી વાતમાં શું કરે? પોતાનું ચલાવતો હતો. અંગ્રેજોને આ બધું ના ગમ્યું. પછી શું કરે એ લોકો જોઈએ. તો મુદ્દા નંબર 3, મીર જાફર કેટલીક બાબતોમાં અંગ્રેજોનો વિરોધ કરતો હતો. મીર જાફર કેટલીક બાબતોમાં કંપનીનો વિરોધ કરતો હતો. મીર જાફર કેટલીક બાબતોમાં કંપનીનો વિરોધ કરતો હતો. એટલે મીર જાફરને લાગે કે આમાં આ બાબત સારી નથી, આમાંથી બધા બહુ હેરાન થશે, તો શું કરતો હતો? કંપનીનો વિરોધ કરે, ના પાડતો હતો કે ના, હું આવું કામ નહીં કરું. અંગ્રેજોને આવું બધું ગમ્યું નહીં. પછી શું થઈ? જો કેવું કર્યું આ લોકોએ. નવો મુદ્દો, મુદ્દા નંબર 4, તેથી કંપનીએ મીર જાફરને દૂર કરી
તેથી કંપનીએ મીર જાફરને દૂર કરી તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દીધો. તેથી કંપનીએ મીર જાફરને દૂર કરી તેની જગ્યાએ કોને બનાવ્યો ભાઈ? મીર કાસિમને નવાબ બનાવી દીધો. મીર કાસિમને નવાબ બનાવી દીધો. શું કર્યું ભાઈ? મીર જાફર માનતો નહોતો તો કોને બનાવ્યો? મીર કાસિમને બનાવી દીધો. આવું કર્યું. જે દગાથી રાજા બન્યો હતો એની જોડે શું થઈ ગયો? દગો થઈ ગયો. મીર જાફરને બી દગોથી એ લોકોએ હટાવી કાઢ્યો. હવે આગળ મીર કાસિમનું શું થયું જોઈએ આપણે. લખો મુદ્દા નંબર 5. નવાબ બન્યા પછી મીર કાસિમ પણ કંપનીને પરેશાન કરવા લાગ્યો. નવાબ બન્યા પછી મીર કાસિમ પણ કંપનીને પરેશાન કરવા લાગ્યો. પરેશાનમાં શરણાઈનું શું આવશે? પરેશાનમાં શરણાઈનું શું આવશે? નવાબ બન્યા પછી મીર કાસિમ પણ કંપનીને પરેશાન કરવા લાગ્યો. બરાબર. મીર જાફર તો હેરાન કરતો હતો, મીર કાસિમ એવો જ નીકળ્યો. હવે શું કર્યું લોકો? નવો મુદ્દો 6 કે 6 આવ્યા ને. એવું લાગતા ઈસવીસન 1764માં બક્સરની લડાઈ દ્વારા તેને હરાવીને મીર જાફરને બીજી વાર બંગાળનો નવાબ બનાવી દીધો. ફરી બોલું છું. એવું લાગતા ઈસવીસન 1764માં બક્સરની લડાઈ દ્વારા તેને હરાવીને મીર જાફરને બીજી વાર બંગાળનો નવાબ બનાવી દીધો. બરાબર. શું થયું હવે જો એક જ મિનિટ. જો શું થયું કે મીર કાસિમ બંગાળનો નવાબ બની ગયો. મીર કાસિમ તો મીર જાફરથી બી બહુ ડેન્જર નીકળ્યો અંગ્રેજો માટે કે એ તો કંઈ જ નહોતો માનતો. મીર જાફર થોડું તો માનતો હતો, મીર કાસિમ તો કંઈ જ નહોતો માનતો. તો શું વિચાર્યું? એ તો પોતે જ નવાબ બની ગયો. બરાબર. અને અંગ્રેજોનું કંઈ જ ના માનવા લાગ્યો. તો પછી શું થવા લાગ્યું? હવે મીર કાસિમને હટાવવો તો પડે કે મીર કાસિમ કંઈ માનતો નહોતો. તો અંગ્રેજોએ શું કર્યું? મીર કાસિમ સામે યુદ્ધ કર્યું. ક્યાં યુદ્ધ કર્યું? બક્સરના મેદાનમાં યુદ્ધ કર્યું. એટલે શું નામ પડ્યું? બક્સરનું યુદ્ધ. ત્યાં યુદ્ધ કર્યું અને કોને હરાઈ કાઢ્યો? મીર કાસિમને હરાઈ કાઢ્યો. અને મીર કાસિમને હરાઈને કોને પાછો બનાવ્યો? મીર જાફરને બનાવ્યો. કેમ? તો કે પેલો તો બહુ જ નહોતો માનતો. મીર જાફર થોડું તો માનતો હતો ને. તો કોણ સારો કહેવાય? થોડું માને સારો કહેવાય ને. મીર કાસિમ તો કંઈ માનતો જ નહોતો, પોતાનું કે એમ જ કરતો હતો. પણ મીર જાફર કેવો હતો? થોડું માનતો હતો. તો કોણ લાવ્યો પાછો? મીર જાફરને લાવી કાઢ્યો. તેવું છે. આ શું લખ્યું? એવું લાગતા ઈસવી 1764માં બક્સરની લડાઈ દ્વારા તેને હરાવીને મીર જાફરને બીજી વાર બંગાળનો નવાબ બનાવી દીધો. ચલો આના પછી છેલ્લો મુદ્દો. ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થયું. ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થયું. તે પછી
તે પછી રોબર્ટ ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બની ગયો. બંગાળનો નવાબ બની ગયો. બરાબર. શું થયું? 1765 શું થયું? મીર જાફરનું મૃત્યુ થઈ ગયું. તો પછી કોણ બન્યું ભાઈ? મીર કાસિમ તો પાછો લવાય નહીં. બરાબર. કોણ લઈ દીધો? રોબર્ટ ક્લાઇવ પોતે જ જે હતો અંગ્રેજ એ શું બની ગયો? બંગાળનો નવાબ બની ગયો. ખબર પડી? આટલો હતો બક્સરના યુદ્ધનું આખું. શરૂઆત થઈ કે પ્લાસીના યુદ્ધ પછી કોણ બન્યો? મીર જાફર બંગાળનો નવાબ બન્યો. અને શું કર્યા? કંપની પોતાની ઈચ્છા સંતોષવા લાગી. એટલે શું? લૂંટવા લાગ્યા લોકો, પૈસા લેવા લાગ્યા. પછી શું થયું? કંપનીને એવો માણસ જોઈતો હતો કે શું ભાઈ એના ઈશારે જ કામ કરે. બરાબર. તો શું થયું ભાઈ? મીર જાફર શું કરતો હતો? કંપનીને કેટલી બાબતમાં શું કરતો હતો? વિરોધ કરતો હતો. બધી બાબતમાં નહીં, કેટલી બાબતમાં. તો આપણે કંપનીને શું કર્યું ભાઈ? મીર જાફર દૂર કરી કોણ લાયા? મીર કાસિમ. મીર કાસિમ તો કેવો નીકળ્યો? એનથી બી બહુ જ પરેશાન કરવા લાગ્યો. તો શું કર્યું ભાઈ? એને હરાયો. ક્યારે હરાયો? 1764 બક્સરનું યુદ્ધ કરી મીર કાસિમને હરાયો. અને કોને બંગાળનો નવાબ બની ગયો બીજી વાર? મીર જાફરને બંગાળનો નવાબ બનાવી કાઢ્યો. ઓકે. અને પછી શું થયું? 1765 મીર જાફરનું મૃત્યુ થયું. તો કોણ આવ્યું ભાઈ? રોબર્ટ ક્લાઇવ પોતે જ બંગાળનો નવાબ બની ગયો. છે ને ઇઝી એકદમ. આ છે બક્સરનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ તમને કેવું એકદમ પાક્કું થઈ ગયું? વાર્તા જેવું જ છે ને એમ બક્સરનું યુદ્ધ બી પાક્કું જ થઈ જશે તમારે. હવે હું કહું એટલું કામ કરો. પ્લાસીનું યુદ્ધ છે, બક્સરનું યુદ્ધ. બંને સવાલ જોઈ લો. 5 મિનિટ આપું તમને, પાક્કા કરી લો. પછી આપણે બધા જોડે બોલીએ. પહેલાં પ્લાસીનું બોલશું અને પછી બક્સરનું બોલશું. આખી સળંગ વાર્તા જેવું થઈ જશે તમારે. ઓકે, ચલો સ્ટાર્ટ કરો. પહેલાં પ્લાસીનું યુદ્ધ મોડે કરી લો અને બક્સરનું કરી લો. પછી આપણે બધા બંને યુદ્ધ જોડે બોલીએ આખા. તો આપણે 8 માર્ક એકદમ પાકા. 46 તો પાકા છે જ, 8 બીજા પાકા થઈ જશે આપણે. ઓકે, સ્ટાર્ટ. 5 મિનિટ.
ચલો સ્ટાર્ટ કરીએ હવે. આવી જાઓ. પ્લાસીના યુદ્ધથી સ્ટાર્ટ કરશું આપણે, બરાબર? ચલો નંબર 1 પ્લાસીના યુદ્ધ વિશે ટૂંક નોટ લખો. સ્ટાર્ટ. 1756માં સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ બન્યો, જેની અંગ્રેજ પર ધાક હતી. તેથી અંગ્રેજો તેને પસંદ કરતા ન હતા. સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી અને સિરાજ ઉદ દૌલાના હરીફોને મદદ કરી. સિરાજ ઉદ દૌલાએ કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે. અંગ્રેજો તેની કોઠીઓની કિલ્લેબંધી કરવાનું બંધ કરે અને કાયદેસરનો કર ભરી વેપાર કરે, પોતાનો વેપાર કરે. આ બાબત બંને પક્ષ સમાધાન માટે તૈયાર ન થયા. તેથી નવાબે 30 સૈનિકોને સાથે રાખી અંગ્રેજ કોઠી પર હુમલો કર્યો. નવાબની ફોજે અંગ્રેજોને બંદીવાન બનાવી તેના વહાણો ઘેરી લીધા. અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. રોબર્ટ ક્લાઇવે સિરાજુદ્દૌલાના એક સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી મદદ માંગી તેને રાજી કરી લીધો. પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવે સિરાજુદ્દૌલાને હરાવી દગાથી ખૂન કર્યું. ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી. ભારતમાં અંગ્રેજોએ સત્તાની શરૂઆત થવાની હતી. માટે આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય. પ્લાસીનું યુદ્ધ હતું આ. ચલો હવે આવી જાઓ બક્સરનું યુદ્ધ. બક્સરનું યુદ્ધ સવાલ છે, બક્સરની લડાઈ સાથી થઈ અને તેનું શું પરિણામ આવ્યું? તો સ્ટાર્ટ. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવીને કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી. પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો જે તેના ઇશારે કામ કરે. પરંતુ કેટલીક બાબતોમાં મીર જાફર કંપનીનો વિરોધ કરતો હતો. તેથી કંપનીએ તેને દૂર કરી તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દીધો. નવાબ બન્યા પછી મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો. એવું લાગતા ઈસવીસન 1764માં બક્સરની લડાઈ દ્વારા તેને હરાવીને મીર જાફરને નો નવાબ બનાવી દીધો. અને પછી શું થયું? ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થયું. તે પછી રોબર્ટ ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બની ગયો. ઓકે, થઈ ગયું. બક્સરના યુદ્ધમાં થોડી તકલીફ પડે છે, પણ 2-3 વાર વાંચશો એટલે એકદમ થઈ જશે પાકું. એ હોમવર્ક છે, પછી એક્ઝામ છે, તો થઈ જશે પાકું. બરાબર? તો આપણે 8 માર્કનું એકદમ પાકું કરી કાઢ્યું. ચલો, ઓનલાઈન બાકી છે આમાં? હા, બક્સરના યુદ્ધમાં ઓનલાઈન કરતો ફટાફટ. પહેલા મુદ્દામાં કરો. પહેલા મુદ્દામાં કરી દો મીર જાફર. બીજા મુદ્દામાં કરો ઈશારે કામ કરે. ત્રીજા મુદ્દામાં વિરોધ કર્યો. ચોથા મુદ્દામાં મીર કાસિમ. પાંચમા મુદ્દામાં પરેશાન કરવા લાગ્યો. છઠ્ઠા મુદ્દામાં બક્સરની લડાઈ 1764. છેલ્લામાં 1765 રોબર્ટ ક્લાઇવ. બરાબર? એટલે ઓનલાઈન કરીએ આપણે. હવે આપણે એક કામ કરીએ. એક માર્કમાં બાકી છે ઓનલાઈન. એક માર્કમાં પહેલું તો જો આપણે આજનું પહેલું લખાય ને, બક્સરનું યુદ્ધ ક્યારે થયું? 1764માં કરી દો. એમાં
1764 એના પછીમાં મીર જાફરમાં કરી દો, પછી બધી ખાલી જગ્યા હતી, બધી ખાલી જગ્યા હતી. ઓકે, હવે તમને 2 માર્કના 6 ક્વેશ્ચન છે, 3 માર્કના 2 ક્વેશ્ચન છે. તમને 5 મિનિટ આપું છું, તમે રેડી કરી લો એકદમ પાક્કું. બરાબર, આગળના જ છે ને, મોટી કરી લો, એકવાર જોઈ લો તમે 5 મિનિટમાં શું હતું શું નહીં. 2 માર્કના 6 એ 6 અને 3 માર્કના બંને. આપણે આટલા 6 અને 2 8 ક્વેશ્ચન આપણે એકદમ પાછા રિવાઇઝ કરી લઈએ. એટલે જો આપણે આ તો રિવાઇઝ છે એકદમ, આ પાક્કું થઈ ગયું. હવે આ 2 કરી દઈએ, પછી તમને આગળ વધારીએ. બક્સરની લડાઈ સાથે આપણું ચેપ્ટર આખું ફિનિશ થાય છે. અહીંયા આખું ચેપ્ટર ફિનિશ. હવે શું કરવાનું છે, આપણે આખું આગળના સવાલ જે બી હતા બધા રિવાઇઝ કરીને આગળ આપણે કરશું. હવે ખરા ખોટા ખાલી જગ્યા જેટલું બી તમને બને છે ને આમાંથી જેટલું હવે એ આખું હું ફિનિશ કરાવી દઈશ. આ તમારું આખું ચેપ્ટર આખું ફિનિશ થઈ ગયું. હું તમને હજી બી ચોપડીમાં હજી તમને આખું કરાવીશ કે ચોપડીમાં ક્યાં ક્યાં પહોંચ્યા શું નહીં બધું કરાવી દઉં છું. પહેલાં તમે આટલું રિવાઇઝ કરી લો. ઓકે, વાંચી લો એટલે પછી આપણે બોલ લઈએ જોડે 5 મિનિટ. ચલો ચાલુ કરીએ. સ્ટાર્ટ. પહેલો છે ટૂંક નોટ લખો. ક્રિસ્ટોફર કોલંબસ બીડું ઝડપનાર અનેક સાહસી કામનો કોલંબસ હતો. માનતો હતો કે મસ્તી પણ જઈ શકાય છે. કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો
તે આકસ્મિક રીતે અમેરિકા પહોંચી ગયો. કોલંબસ જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. આજે પણ અમેરિકાના મૂળ વતની રેડ ઇન્ડિયન અને તેના કિનારા ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ તરીકે કહેવાય છે. આ તો એકદમ પાક્કો છે, બરાબર. ચલો હવે બીજો ક્વેશ્ચન. વાસ્કો દ ગામા ક્યારે અને કેવી રીતે ભારતમાં આવ્યો? વાસ્કો દ ગામાનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મિલિંદી પહોંચીને આગળ વધ્યું. વાસ્કો દ ગામાનું જહાજ હિંદ મહાસાગર આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીએ મદદ કરી. આમ હિન્દની મદદથી હિંદ મહાસાગરમાંથી મે 1458 દિવસે કે કાલિકટ બંદરે આવ્યો. ચલો એવી રેડી છે. પછી છે ક્વેશ્ચન. ઈસવીસન 1502માં પોર્ટુગીઝે શું કર્યું? પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. તેના ફરતે કિલ્લો બાંધી અલ્બુકર્ક નામના સેનાપતિને તેનો રક્ષક નિમ્યો. એના પછી છે બંગાળમાં પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો? 17મી સદીના શરૂઆતમાં પોર્ટુગીઝોએ વેપાર માટે બંગાળમાં પગ પેસારો કર્યો. આથી બંગાળના સુબાએ પોર્ટુગીઝોની પ્રવૃત્તિઓ સામે મુગલ બાદશાહ શાહજહાંને ફરિયાદ કરી. શાહજહાંના ફરમાનથી પોર્ટુગીઝોની હુગલીની કોઠીને તોડી પાડવામાં આવી અને તેમના વહાણો સળગાવી દેવામાં આવ્યા. આ રીતે બંગાળમાં પોર્ટુગીઝ સત્તાનો અને પોર્ટુગીઝની સત્તા ફક્ત દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી. ઓકે, ચલો હવે લખો. ડચ લોકો ક્યાંના વતની હતા? તેમણે ભારતમાં કયા સ્થળો વેપારી મથકો સ્થાપ્યા? હોલેન્ડ, ઓસ્માન, નેધરલેન્ડના વતની હતા. ને ભારતમાં વેપારી મથકો સ્થાપ્યા. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં, ક્યારે અને શા માટે સ્થપાઈ? દ્વારા ભારત સાથે વેપારી કરવા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં સ્થપાઈ હતી. બધા રેડી છે ને આગળના? ચલો તો આગળનો એક હજી કરાવી દઉં. ક્યાં ગયો? બંગાળની કરવેરાની આવક સાથી ઘટી ગઈ? જે બંગાળમાં માત્ર કંપનીને જ કરમુક્ત વેપાર કરવાની પરવાનગી આપી હતી, પરંતુ કંપનીના અધિકારીઓ કર ભર્યા વિના પોતાનો વેપાર કરવા લાગ્યા. આથી બંગાળની કરવેરાની આવક ઘટી. ઈસવીસન 1651માં હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ વેપાર કરવાની શરૂઆત કર્યા બાદ શું કર્યું? 1651માં હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ વેપાર કરવાની શરૂઆત કર્યા બાદ પોતાની કોઠીઓ સ્થાપી અને આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા. અંગ્રેજોએ પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા. ત્યારબાદ અંગ્રેજોએ મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી. ઓકે, તો બધા આપણા ક્વેશ્ચન રિવાઇઝ થઈ ગયા આજના, બધા પહેલાંના. ચલો આગળ વધીએ. હવે આવી જાઓ, 1 નંબરની બુકમાં આવી જાઓ. હવે આપણને એવા ક્વેશ્ચન આવશે ને જે આગળ તમને આવડતા હશે, તમારે જવાબ બોલવાના છે. મને એટલું કહેજો ખાલી તમે લોકો કે આ ક્વેશ્ચન આગળ આવી ગયો છે કે નહીં આવી ગયો. બરાબર, જો આવી ગયો હોય તો આપણે નહીં લખીએ, જો નહીં આવ્યો હોય તો આપણે લખી દઈશું. ઓકે, 1 માર્કની બુકમાં આગળ જોતા રહેજો કે આ ક્વેશ્ચન આવ્યો છે કે નહીં. હું પહેલાં ક્વેશ્ચન બોલજો, મને કહેજો. ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો વતની હતો? આવી ગયો છે આગળ, યાદ છે ખરા? ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો વતની હતો? કોલંબસ ઇટાલીનો વતની હતો. ચાલો લખી દો. ક્વેશ્ચન નંબર કયો આયા? 47 ને 47 લખી દો. ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો વતની હતો? ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો વતની હતો?
લખી દો ક્રિસ્ટોફર કોલંબસ ઇટાલી દેશનો વતની હતો. ક્રિસ્ટોફર કોલંબસ ઇટાલી દેશનો વતની હતો. બરાબર. આગળના છે ક્વેશ્ચન બધા આગળના બધા રિવાઇઝ થાય છે. હવે પછી આનો જવાબ બોલો. પહેલાં સાંભળજો પછી લખજો. ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિક રીતે ક્યાં જઈ ચડ્યો? અમેરિકા. વેરી ગુડ. ચલો લખો. નહીં યાર, હા લખો. ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિક રીતે ક્યાં જઈ ચડ્યો? ફરી બોલું છું. ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિક રીતે ક્યાં જઈ ચડ્યો? તો લખો. ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિક રીતે ક્યાં જઈ ચડ્યો? અમેરિકા જઈ ચડ્યો. બધા આગળના ક્વેશ્ચન રિવાઇઝ થાય છે. ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો. ચલો હવે આગળનો ક્વેશ્ચન યાદ કરજો. થઈ ગયો? લખાઈ ગયો? વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? પોર્ટુગલ. વેરી ગુડ. પોર્ટુગલનો હતો. ચલો લખો ભાઈ. આવી ગયો છે આગળ? જોઈ લો, એકવાર જોઈ લો. આવો નવો ક્વેશ્ચન બેઠો આવ્યો છે કે કોઈ બીજામાં મિક્સમાં આવ્યો છે? એકવાર ચેક કરી લો ફટાફટ. સ્ટાર્ટિંગમાં છે. હા, નથી એવું નથી. ચલો લખી દો ભાઈ. અલગથી ક્વેશ્ચન છે આ. વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? લખી દો. વાસ્કો દ ગામા પોર્ટુગલ દેશનો વતની હતો. કયા દેશનો હતો ભાઈ? પોર્ટુગલ. વાસ્કો દ ગામા પોર્ટુગલ દેશનો વતની હતો. ચલો હવે લખો. આ તો નથી આવ્યો, તમને લખાઈ દઉં છું. લખો. વાસ્કો દ ગામાનું જહાજ. નહીં, આ પૂછું જો, સાંભળજો. વાસ્કો દ ગામાનું જહાજ કયા દિવસે કાલિકટ બંદરે આવ્યું? કયા દિવસે નહીં આવ્યું ને? લખો. વાસ્કો દ ગામાનું જહાજ કયા દિવસે કાલિકટ બંદરે આવ્યું? વાસ્કો દ ગામાનું જહાજ કયા દિવસે કાલિકટ બંદરે આવ્યું? કઈ? 22મી મે 1498. આવી ગયો છે આપણે? 2 માર્કમાં તો એમાં આવ્યો હતો. બસ તો એ જ છે. લખી દો. પછી સવાલ બોલું છું. વાસ્કો દ ગામાનું જહાજ કયા દિવસે કાલિકટ બંદરે આવ્યું? લખો. વાસ્કો દ ગામાનું જહાજ 22મી મે 1498ના દિવસે 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યું. વાસ્કો દ ગામાનું જહાજ 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યું. 50 થઈ ગયા. ચલો એક હજી બીજો લઈએ. લખો. ઈસવીસન 1502માં
ઈસવીસન 1502 પોર્ટુગીઝોએ સૌપ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી? કાલીગઢ. ઈસવીસન 1502 પોર્ટુગીઝોએ સૌપ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી? કયા બંદરે કોઠી સ્થાપી? તો લખી દો જવાબમાં આખા વાક્યમાં. ઈસવીસન 1502 પોર્ટુગીઝોએ સૌપ્રથમ કાલિકટ બંદરે કોઠી સ્થાપી. કાલિકટ બંદરે કોઠી સ્થાપી. ચલો 51 સવાલ થઈ ગયા. તો અત્યાર સુધી આપણે શું કર્યું ભાઈ? 1 માર્કના 51 પતાયા, આપણે ફિનિશ કર્યા. 2 માર્કના 6, 3 માર્કના 2 અને 4 માર્કના 2 એમ કરીને આપણે આટલું ફિનિશ થયું છે. અહીંયા સુધી રાખીએ છીએ. કાલનો આ ચેપ્ટરનો કાલે છેલ્લો લેક્ચર હશે. કાલે આ ચેપ્ટર આખું ફિનિશ થઈ જશે. કાલે આપણે શું કરશું? આવી રીતે આગળના જે ક્વેશ્ચન છે નાના મોટા જે બાકી રહી ગયા છે આપણે એ ફિનિશ કરશું. અને પછી તમને શું કરાવીશ કે આખું ચોપડીમાં જેટલા ફકરા હતા બધા વાંચી જઈશું. આપણે જે બાકી રહ્યા છે એ બધા કાલે આપણે ખરા ખોટા કરશું, જોડકા કરશું, એ બધું કરી લઈશું આપણે એક સાથે. તમે કાલે આખું રેડી થઈને આવજો, આખું પાકું થઈને આવજો. કાલે હું ક્લાસમાં તમને પૂછીશ, તમે જવાબ બોલશો તમને સારું લાગશે કે હા તમને બધું યાદ છે. ખરા ખોટા છે, જોડકા છે, ખાલી જગ્યા છે, જેટલું બાકી રહ્યું છે ને બધું જ આપણે કરશું. ઓકે, તો બસ અહીંયા ફિનિશ કરીએ છીએ. કાલે એક્ઝામ છે તમારે. એક્ઝામ પેપર સ્કીમ આપી દઉં છું તમને. એક્ઝામની પેપર સ્કીમમાં તમારે 4 માર્કના 2 પૂછવાના જ છે. લખી લેજો ભાઈ ફટાફટ. 3 માર્કના 2 પૂછવાના જ છે. 2 માર્કના તમારે પૂછાશે કોઈ પણ 3 પૂછાશે અને 1 માર્કના 5 પૂછાશે તમારે. એમ કરીને 25 માર્કની પેપર સ્કીમ છે. બરાબર? 1 માર્કના 5, 2 માર્કના 3, 3 માર્કના 2 અને 4 માર્કના 2. બરાબર છે? આ પ્રમાણે પેપર સ્કીમ રહેશે તમારે. બરાબર? પોઈન્ટ ટેબલ જે હતું એ જ 25 માર્કનું. ઓકે, ચલો તો મસ્ત તૈયારી કરજો તમે લોકો. હવે તો બહુ ઇઝી થઈ ગયું તમારે. ચેપ્ટર ફિનિશ થવા આવ્યું છે અને ઘણું બધું. કાલે લાસ્ટ લેક્ચર હશે આપણો ચેપ્ટરનો અને પરમ દિવસે નવું ચેપ્ટર ચાલુ કરશું. ઓકે, ચલો લેક્ચર ફિનિશ કરીએ આપણે. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.